કેમ છો ભગુ કાકા? તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો ને તમારા વિશે. પાણી બનાવ્યા છે એટલે તમે સુરવાડી ગામના છો અને કેટલા વર્ષથી ખેતી કરો છો? ઘણા વર્ષો. એટલે તમે પહેલેથી ખેડૂત જ છો અને સુરવાડી ગામમાં, હે ને? અને સૌ પ્રથમ તમે પહેલાં દૂધનો એ કટર અત્યારે પણ ચાલુ છે? ચાલુ છે એવું. હા, છે ભગુ કાકાનું ખેતર. અને ભગુ કાકાએ ઘઉંની ખેતી કરી છે આ વખતે. આ કઈ જાત છે ઘઉંની? ટુકડી. હે? ટુકડી એટલે ટુકડી ઘઉં. ટુકડી ઘઉં કે એનું નામ શું કહેવાય? સરબતી. ઓકે. હા, ક્યારે તમે આ વાવેલો આ ઘઉં? નહીં, એટલે કયા મહિનામાં વાવો? તો કેટલા મહિનાનો પાક કહેવાય આ? 3 મહિનાનો પાક. 3 મહિનાનો પાક. એટલે ક્યારે એને આ કાઢશો? એટલે હજુ 1 મહિનો થશે. ઓકે. એટલે આ કેટલું હશે આ ખેતર તમારું? કેટલા વીઘા હશે? 3 વીઘા જેવું. એટલે 3 વીઘા ખેતરમાં આખું ઘઉંનો પાક કરેલો છે. ઓકે. પેલી સાઈડે પરવળ છે. ઓકે. આ પોક થઈ ગયો મતલબ. ઓકે. એટલે આને આપણે ઘઉંને પોક તરીકે પણ વાપરવામાં બતાવો. એટલે પોક તરીકે હંડ્રેડ નીકળશે આમ? હા, નીકળે ને. હા, ઘણો મીઠો હશે, હે ને? ઓકે. જુઓ, એટલે આપણે આ પ્રકારનો ઘઉંનો પોક તરીકે પણ હોય છે. આપણે ઓલરેડી જુવારનો બાજરીનો ખાઈએ જ છે હાલમાં શિયાળાની સિઝનમાં. એવી રીતે આ ઘઉંનો પાક પણ તમે ખાઈ શકો છો. અને આ વચ્ચે શું છે? રાઈ છે. રાઈ પણ કાકાએ રોપી છે થોડી. રાઈ દેખાડી શકશે અંદર? રાઈ હશે અંદર? રાઈ પણ કાકા એટલે ઇન્ટરક્રોપિંગ જેવું કરેલું છે વચ્ચે. જુઓ તમે, આ રાઈ પણ છે. આપણે જે દાળના વઘારમાં રાઈ નાખી તે કાચી હુકાય એટલે પાકી થઈ જાય કાળી. ઓકે. ખૂબ સરસ. એટલે અત્યારે હજુ લીલી છે, હજુ સુકાશે એટલે કાળી થઈ જશે. આ શિયાળાની ઋતુમાં જ આ બધા રાઈના બધું. ઓકે. એટલે આ બધું જે ચારે તરફ બેકગ્રાઉન્ડમાં આપણે રાઈ તમે ઉગાડેલી છે છેક ત્યાં સુધી, હે ને? અને માર્કેટ ભાવ કરે કે તમારા પોતાના માટે જ કરો? પોતાના માટે જ વેચી કાઢે, પછી વધી જાય તો વેચી. ઓકે. શું ભાવ ચાલે અત્યારે એનો? કોઈ આઈડિયા નથી. અને ઘઉંનો 3035 જેવા. આપણે અહીંયા અંકલેશ્વરમાં જ વેચી દો છો? એટલે ઘર માટે કરો? ખાવા માટે. એટલે હું વધારે બધા ખેડૂતો અહીંયા પોતાના ઘર માટે જ કરે, જીવન નિર્વાહ માટે જ. બાકીના વેચી કાઢે, અને વધારાનો હોય તે વેચી કાઢે.